નમસ્કાર મિત્રો, આપણું જે હૃદય હોય છે એની ડિટેલ રચનાનો અભ્યાસ કર્યા પછી આજે આપણે ભણવાના છીએ આપણા હૃદયની ધબકવાની જે પ્રક્રિયા છે એ કેવી રીતે થતી હોય છે, એનું નિયંત્રણ કેમ થતું હોય છે. તો એના માટે આપણે સૌથી પહેલા જોઈએ કે હૃદય ધબકવાની જે ઉત્તેજના છે ઉત્તેજના એટલે શું? તો કે હૃદયને ધબકવા માટે કોણ પ્રેરે છે? તો એ ઉત્તેજનાને આધારે હૃદય બે પ્રકારના હોય છે. એક પ્રકાર જેને આપણે નામ આપીએ છીએ, પહેલો પ્રકાર એ છે ન્યુરોજેનિક હૃદય. ન્યુરોજેનિક હૃદય કોને કહેવાય? તો આવા જે હૃદય હોય છે એ એવા હોય છે કે જે ચેતાતંત્ર ના નિયંત્રણ હેઠળ કામ કરે છે. ચેતાતંત્ર જે હોય છે પ્રાણીનું, એ ચેતાતંત્રને આધારે કામ કરતા હોય છે. આવા જે હૃદય હોય છે એ મોટા ભાગે જોવા મળે છે નીચલી કક્ષાના પ્રાણીઓમાં. દાખલા તરીકે અળસિયું છે કે વંદો, ખાસ કરીને અપૃષ્ઠવંશી પ્રાણીઓ જે હોય છે એમની અંદર એવા હૃદય જોવા મળે છે. તો બીજી બાજુ અહીંયા આપણે વાત કરીએ, બીજો પ્રકાર જે છે એ છે માયોજેનિક હૃદય. ખાસ સમજો, ન્યુરો શબ્દનો અર્થ જ ચેતાતંત્ર થાય છે. એટલે ચેતાતંત્રના અંડરમાં કામ કરતું હોય એવું હૃદય ન્યુરોજેનિક છે. માયો એટલે કે પોતે સ્વતંત્ર. તો માયોજેનિક હૃદય એવું છે કે જે સ્વયં સંચાલિત ધબકારાઓ ધરાવે છે. સ્વયં સંચાલિત એટલે કે ચેતાતંત્ર જે હોય છે એ આ હૃદયના ધબકવામાં કોઈ ભાગ ભજવતું નથી. આવા હૃદય એ આપણને જોવા મળે છે ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશી પ્રાણીઓ. આપણી સહિત બધા જે પ્રાણીઓ છે એમના હૃદય આવા ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશી પ્રાણીઓમાં જે જોવા મળે છે એ આવા માયોજેનિક હૃદય હોય છે. એટલે આપણે માત્ર આપણા જ હૃદયની ચર્ચા કરવાની છે. એટલે અહીંયા હવે આપણે જોઈએ માયોજેનિક હૃદય. આપણું જે હૃદય હોય છે એ માયોજેનિક હોય છે. એટલે આપણે એની જ ચર્ચા અહીંયા વધુ કરવામાં આવશે. કેવી રીતે થાય છે એ બધું આપણે સમજીએ. તો ખાસ વાત એ જોવાની છે કે આપણા હૃદયના ધબકવા માટેના જે સૂચનો છે, જે ઉત્તેજના છે, એ આપણા હૃદયની જ પેશીઓ દ્વારા થતી હોય છે. આપણું હૃદય જ એવું છે કે જે હૃદયને પોતાને ધબકવા માટે પ્રેરે છે. અને એના માટેની જરૂરી બધી જ જે વ્યવસ્થાઓ છે, જે રચનાઓ છે, એ કુદરતે આપણા હૃદયની અંદર ગોઠવણ કરેલી છે. એની અંદર સૌથી પહેલી બાબત જે જોવાની છે એ છે ગાંઠ પેશી. ગાંઠ પેશી, નોડલ ટિશ્યુ જેને કહેવામાં આવે છે. આ એવી પેશી છે કે જે એવી પેશી કે જે સ્વતંત્ર રીતે ઉર્મિવેગ ઉત્પન્ન કરે છે. ઉર્મિવેગ એટલે શું? તો વિદ્યુત પ્રવાહનું સર્જન કરે છે. આપણે આગળ જોશું એને સક્રિય કલા વિદ્યુત સ્થિતિમાં તમે
ચેતાતંત્ર ભણશો ત્યારે એમાં આપણે બધા નામ વધારે ડિટેલમાં જોશું કે જ્યારે સ્પંદન ઉત્પન્ન થાય છે ત્યારે કોઈ પણ પ્રકારનો વિદ્યુત પ્રવાહ હોય છે અને વિદ્યુત પ્રવાહ એને આપણે સામાન્ય રીતે ઉર્મિવેગ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો આવી ઉર્મિવેગ ઉત્પન્ન કરી શકે એવી પેશી કે જેને આપણે નામ આપીએ છીએ નોડલ ટિશ્યુ એટલે કે ગાંઠ પેશી આપણા હૃદયની અંદર જ આવેલી છે. એવા બે પ્રકારની પેશીઓ અહીંયા આપણને જોવા મળે છે. એમાં એક જે જોવા મળે છે પહેલી પેશી છે એ છે સાયનો એટ્રિયલ ગાંઠ કે જેને આપણે ટૂંકમાં SAN એવું નામ આપીએ છીએ. સાયનો એટ્રિયલ નોડ, ગુજરાતીમાં એને કહેવામાં આવે છે શિરા કર્ણક ગાંઠ. શિરા કર્ણક ગાંઠ. જે ગાંઠની આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ એ ગાંઠ એનું ખાસ લોકેશન સમજી લેજો. જમણા કર્ણકના ઉપરના જમણા ખૂણામાં, જમણા કર્ણકના ઉપરના જમણા ખૂણામાં. જમણું કર્ણક ખરું પણ એમાં બે ભાગ છે, જમણો ભાગ અને જમણા કર્ણકનો જમણો ભાગ અને જમણા કર્ણકનો ડાબો ભાગ. આપણે બંને જગ્યાએ એક એક વસ્તુ બતાવવાની થશે. તો એના માટે પહેલા અહીંયા હૃદયની એક નાનકડી એમથી આકૃતિ તૈયાર કરીએ તો એ આપણને આમ જોવા મળશે. અહીંયા હું બે બતાવું છું, આ બે કર્ણકો અને નીચે તરફ અહીંયા જોવા મળે છે આ ક્ષેપકો. આ છે કર્ણક ક્ષેપક. તમે બધા નામ જાણો છો, પ્રયોગ કરી દઉં છું. જમણું કર્ણક, ડાબું કર્ણક, જમણું ક્ષેપક, ડાબું ક્ષેપક, આંતરકર્ણક પટલ, આંતરક્ષેપક પટલ અને કર્ણક ક્ષેપક પટલ કે જે આવ્યું છે. તો અહીંયા આપણે એ જોવાનું છે કે જે ગાંઠની અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ સાયનો એટ્રિયલ ગાંઠ SAN એ ક્યાં આવેલી છે? તો અહીંયા આપણે બતાવીએ કે આ જે ગાંઠ છે એ આપણને જોવા મળે છે જમણા કર્ણકના જમણા ખૂણામાં. અહીંયા જોવા મળે છે SAN સાયનો એટ્રિયલ નોડ. યાદ રાખજો, જમણા કર્ણક એનો આ જમણો ભાગ છે અને ડાબો ભાગ છે. એટલે અહીંયા આપણને એ જોવા મળે છે. આ એવી ગાંઠ છે કે જે એના વિશે લખીએ આપણે. આ ક્યાં છે? જમણા કર્ણકના ઉપરના જમણા ખૂણો, ઉપરનો ભાગ અને એનો જમણો ભાગ ખૂણામાં ગોઠવાય છે. હવે આ જે ગાંઠ છે એની ચર્ચા આપણે હરોળ જ કરી લઈએ. એ એવી ગાંઠ છે કે જે ગતિ પ્રેરક એટલે કે પેસ મેકર તરીકે ઓળખાય છે. પેસમેકર છે, ગતિ પ્રેરક એટલે કે એની શરૂઆત કરે છે. શું કરે છે? તો કે એ આ ગાંઠ હૃદયના ધબકારા ની શરૂઆત માટે ના સંદેશા ઉત્પન્ન કરે છે. હૃદયના ધબકવા માટેની જે આખી પ્રક્રિયા છે એના સંદેશા આ ગાંઠ વડે ઉત્પન્ન થતા હોય છે. એટલે કે એ ગાંઠ એના માટેના સંદેશા ઉત્પન્ન કરે છે. હવે એના માટે આપણે જોઈએ કે આ જે ગાંઠ હોય છે એમાંથી નીકળતા નાના નાના તંતુઓ એ ક્ષેપકોની ઉપરની દિવાલ ઉપર બધે પથરાયેલા હોય છે. આ બધા જે તંતુઓ છે એ તંતુઓ ક્ષેપકની દિવાલ ઉપર પથરાય છે. એટલે જેવો એસે ગાંઠમાંથી વિદ્યુતનો સ્પાર્ક ઉત્પન્ન થાય એટલે આ તંતુ વડે ક્ષેપકો ઉપર પથરાય જાય અને ક્ષેપકોની દિવાલો સંકોચન પામે. આપણે જ્યારે હૃદય ધબકવાની પ્રક્રિયા ભણશું ત્યારે એમાં આવશું કે ધબકારાની શરૂઆત એ આ ક્ષેપકોના સંકોચનથી થાય છે. સંકોચન થાય એટલે એમાંથી લોહી નીચે તરફ આવી જતું હોય છે. એના વિશે આપણે પછી ભણશું. પણ અત્યારે આપણે એ જોવાનું છે કે એ શરૂઆત કરવા માટે એ જવાબદાર છે.
કેવી રીતે જવાબદાર છે એ સમજીએ આપણે કે દર 0.8 સેકન્ડે ધબકારા કંટ્રોલ કરે છે. આપણા જે ધબકારા છે 0.8 સેકન્ડ હોય છે. દર 0.8 સેકન્ડે એ પોતાની આખી ગતિની શરૂઆત કરે છે. હવે અહીંયા આપણે જોવાનું છે કે આ 0.8 સેકન્ડ એટલે કે અહીંયા લખીએ આપણે કે 0.8 સેકન્ડ નો એક ધબકાર આપણને અનુભવાતો હોય છે. તો આ છે પહેલી ગાંઠ સાઇનોએટ્રિયલ ગાંઠ. હવે આપણે બીજાની વાત કરીએ તો નંબર 2 એ છે એટ્રિયો વેન્ટ્રિક્યુલર ગાંઠ કે જેને AVN તરીકે ઓળખવામાં આવે છે કે જેને કર્ણક ક્ષેપક ગાંઠ તરીકે ઓળખાય છે. કર્ણક ક્ષેપક ગાંઠ. જો એટ્રિયમ એટલે કર્ણક, વેન્ટ્રિકલ એટલે ક્ષેપક, અને બે નામ ભેગું કરીને બન્યું છે એટ્રિયો વેન્ટ્રિક્યુલર ગાંઠ. એટ્રિયો વેન્ટ્રિક્યુલર નોડ એ આવેલી છે. ક્યાં આવેલી છે જોઈએ આપણે તો એ જમણા કર્ણક ના નીચેના ડાબા ખૂણામાં. જો યાદ રાખજો બે વસ્તુ ઓપોઝિટ છે. જમણું કર્ણક કોમન છે કે બંને ગાંઠ જેની વાત આપણે કરીએ છીએ બે ગાંઠ આવેલી છે જમણા કર્ણક ઉપર, પરંતુ એનું લોકેશન બે વિરુદ્ધ છે. અહીંયા તમે જુઓ કે ઉપરના છે તો અહીંયા છે નીચેના, અને આ છે જમણા તો આ છે ડાબા ખૂણામાં. એટલે કે એનું જે લોકેશન છે એ તમને અહીંયા જોવા મળશે આ રીતે. અહીંયા છે આ છે જમણા કર્ણકના ઉપરના જમણા ખૂણામાં, અને આ છે જમણા જ કર્ણકના પણ નીચેના ડાબા ખૂણામાં. હવે આ એવી ગાંઠ છે કે જે SAN પાસેથી ઉર્મિવેગ મેળવે છે. એટલે આનું જે કંટ્રોલર છે, જો આ ગતિ પ્રેરક છે, ધબકારાની શરૂઆત આ કરે છે, પરંતુ આ પોતે નથી કરતા, પણ એને પોતાના સંદેશાઓ એ આ જ SAN માંથી આ રીતે મળતા હોય છે. સમજો કે એનો એક તાગડો આ AVN સાથે જોડાયેલો હોય છે. એટલે આ જે બે છે એ છે ગાંઠ. હવે આપણે વાત કરીએ, એને આપણે નામ આપીએ છીએ AV બંડલ અથવા જૂથ. એવો તંતુ છે, આ એવા તંતુઓ છે કે AVN અહીંયા આપણે જે લખ્યું છે બ્લેક કલરમાં આપણે આકૃતિમાં જે બતાવ્યું છે એની નોંધ કરીએ આપણે. આ જે છે એ છે એટ્રિયો વેન્ટ્રિક્યુલર નોડ, AVN છે. તો AVN માંથી નીકળતા તંતુ જે કર્ણક ક્ષેપક પટલને પસાર કરી તરત બે શાખાઓમાં વહેંચાય. તંતુ છે એવા તંતુ કે જે કર્ણક ક્ષેપક પટલ માંથી પસાર થાય છે. કર્ણક ક્ષેપક પટલ, અહીંયા આડો જે પડદો આપણને દેખાય છે જે કર્ણક ક્ષેપક પટલ, એમાંથી પસાર થાય અને તરત બે ભાગમાં વહેંચાઈ જાય. એટલે એને આપણે બતાવીએ આ રીતે. જોજો હવે ખાસ આ રીતે છે. આ જે ભાગ દેખાય છે તમને AVN માંથી નીકળે છે, લાલ કલરનો ભાગ AVN માંથી નીકળે
અને તરત બે ભાગમાં વહેંચાઈ જાય છે, તો એ જે છે એ છે એવી બંડલ. એવી બંડલ છે. આ જે વહેંચાઈ જે છે, જે બંને શાખાઓ છે એની વાત કરીએ આપણે, તો આ જે શાખાઓ છે એ શું કરશે, તો કે એ હવે આ જે છે એની વાત કરીએ, એ આંતર ક્ષેપક પટલ ની બંને બાજુ એ પશ્વ તરફ આગળ વધે છે. આંતરક્ષેપક પટલ જે આપણને અહીંયા જોવા મળે, આ ઉભો પડદો છે, આંતરક્ષેપક પટલ છે. એટલે આ જે બે શાખાઓ છે એ છેક નીચે તરફ આ બંને માંથી આમ આગળ વધે છે. આ રીતે આ શાખાઓ છેક લાંબી થઈને આખી ક્ષેપકોની દિવાલ ઉપર પથરાઈ જાય છે અને એ ક્ષેપકો ની દિવાલ પર, કોની દિવાલ પર, ક્ષેપકોની દિવાલ પર અહીંયા આપણે એક ખાસ નામ લખીએ છીએ, એ છે પરકિંજે તંતુ. નામ છે એનું પરકિંજે તંતુ. ક્ષેપકોની દિવાલ પર પરકિંજે તંતુ જે હોય છે દ્વારા ફેલાય. પરકિંજે તંતુ દ્વારા ફેલાતા હોય છે, એને આપણે નામ આપીએ છીએ પરકિંજે તંતુઓ. એટલે હવે અહીંયા આપણે જોઈએ કે આ જે તંતુઓ છે એ આમ જોવા મળશે. આ બધા નાના નાના તંતુઓ છે કે જે પેલી શાખાઓમાંથી ઉત્પન્ન થાય છે. તો અહીંયા આપણે લખીએ કે આ છે એ પરકિંજે તંતુ. પરકિંજે તંતુઓ છે. લાલ કલરમાં જે આપણને જોવા મળે છે એ શાખાઓ છે. AVN અથવા તો એવી બંડલ ની શાખાઓ છે. એવી બંડલ જો છે ને આ બંને શાખાઓ છે. યાદ રાખજો કે આ જે શાખાઓ છે એને સંયુક્ત રીતે હિસ સ્નાયુ જૂથ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે બંડલ જૂથ જે છે, આ બંડલ અને એની સાથે જોડાયેલા પરકિંજે તંતુ એ બેને કોમન રીતે નામ આપવામાં આવે છે હિસ સ્નાયુ જૂથ. આ એવો ભાગ છે કે જે સમગ્ર ક્ષેપકો પર પથરાય છે. ઉપરનો જે ભાગ હતો આ જે છે એ હૃદયના ધબકારાની શરૂઆત માટેના જે સંદેશ આપે છે. અહીંયા તમે જુઓ કે આ બધું કર્ણકો પર પથરાયેલું છે અને હિસ સ્નાયુ જૂથ અને આ પરકિંજે તંતુ એ બધું ક્ષેપકો ઉપર પથરાતું હોય છે. તો આ જે આખી સિસ્ટમ છે એ હૃદયના ધબકવા માટે જરૂરી છે. આપણી બુકમાં અત્યારે નોંધ નથી, પણ હું માત્ર તમારી જાણ માટે કહી દઉં કે આપણા જે કર્ણકો હોય છે એની નીચેની દિવાલ પર અહીંયા એન્યુલર પેડ નામની એક રચના, એક પટ્ટો આવેલો છે. એ એવો પટ્ટો છે કે જે કર્ણકોમાં આવેલી જે ઉત્તેજના છે એને ક્ષેપકો સુધી પહોંચતા અટકાવે છે. કારણ કે જ્યારે કર્ણકોનું સંકોચન જરૂરી હોય ત્યારે માત્ર કર્ણકોનું જ સંકોચન થવું જોઈએ, ક્ષેપકો સુધી નહીં. ક્ષેપકો ઉપર પ્રવાહ માત્ર અહીંથી આ વાયરમાંથી જાય છે, આ તંતુઓ જે છે એમાંથી જતા હોય છે. એટલે મેઇન ધબકવાની જે પ્રક્રિયા છે એનું મેન્ટેનન્સ આવી રીતે થાય કે આ જે ગાંઠ છે એ ધબકવાની શરૂઆત કરે એટલે કર્ણકો સંકોચાય એટલે એમાંથી લોહી બધું આવી જાય નીચે ક્ષેપકોમાં
અહીંથી સંકોચનની સંદેશો અહીંયા આવે છે એવીએન. એવીએન એકચ્યુઅલી એમ્પ્લીફાયર છે, ધબકારાને મોટા કરે છે, ઉત્તેજના વધારે છે. અહીંયા આવે એ સંદેશો ક્ષેપકોમાં જાય, પછી ક્ષેપકો સંકોચાય. તમને ખબર છે કે કદ ઘટે એટલે દબાણ વધે, દબાણ વધે એટલે વસ્તુ બહાર નીકળે. તો જ્યારે કર્ણકો દબાય ત્યારે એનું લોહી કર્ણકોમાંથી આવી જાય નીચે ક્ષેપકો, અને જ્યારે ક્ષેપકો દબાય ત્યારે ક્ષેપકોમાંથી ધમનીકાંડ અને ફુફુસકાંડમાં લોહી બહાર નીકળે. આવી રીતે આપણા ધબકારા શરૂ હોય છે. ધબકારાનું મેનેજમેન્ટ પણ આપણે આખું ભણવાનું છે. આપણું હૃદય ચક્ર કેવી રીતે ચાલતું હોય છે, ક્યાંથી ક્યાં લોહી કેવી રીતે પસાર થતું હોય છે, એને આપણે નેક્સ્ટ ટાઈમ જોશું. પણ અત્યારે આપણા હૃદયના ધબકવા માટે આ બે ગાંઠ, એસએ ગાંઠ અને એવી ગાંઠ, અને આ એવી બંડલ જૂથ, ત્યારબાદ પર્કિન્જે તંતુ અને આ હિસ સ્નાયુ જૂથ, એ પ્રવાહ ક્રમ છે. યાદ રાખજો, પ્રવાહ જે છે એ આ છે. આ પ્રશ્ન એક વખત નીટમાં પૂછાયેલો છે. કેવી રીતે ઉત્તેજના વહન પામે છે? એસએએન, એમાંથી એવીએન, એમાંથી એવી બંડલ, એમાંથી આ શાખાઓ, પર્કિન્જે તંતુ અને ક્ષેત્રો. આવી આ ક્રમમાં ઉત્તેજના આગળ વધતી હોય છે અને સંદેશાઓ પાસ થાય. ઉર્મિ એક પ્રકારનો વિદ્યુત પ્રવાહ જ હોય છે કે જે એસએએન માંથી નીકળીને હૃદયની દિવાલો ઉપર પથરાય અને આપણા હૃદયની જે પેશી છે, આપણી જે હૃદ પેશીઓ છે, આપણું હૃદય હૃદ પેશીનું બનેલું છે, એ સંકોચાય અને હૃદયના ધબકવાની પ્રક્રિયાનું સંચાલન થતું. તો અહીંયા આપણે જે વાત કરીએ છીએ એવું છે કે ગાંઠ સ્નાયુ જે જોવા મળે છે, ગાંઠ સ્નાયુ એ નામ અત્યારે હું લખું છું, એના વિશે વધારે સમજવાનું આગળ આવશે. આપણે કલા વીજ સ્થિતિમાન ઉત્પન્ન કરે છે. કલા વિસ્થિતિમાન એકચ્યુઅલી એને આપણે સક્રિય કલા વિસ્થિતિમાન કહીએ છીએ, એ ઉત્પન્ન કરે છે. પણ એક જોવાની વાત એ છે કે ગાંઠ તંત્રમાં આખું જે આખી સિસ્ટમ છે એમાં એનું જે સંખ્યા છે 1 મિનિટની અંદર જે હોય છે એ થોડી થોડી અલગ અલગ હોઈ શકે છે. સામાન્ય રીતે આપણને જે જોવા મળે છે કે આપણું હૃદય એ 70 થી 75 ધબકારા પ્રતિ મિનિટ ઉત્પન્ન કરે છે. લગભગ સરેરાશ 72 ધબકારા જોવા મળે છે. આપણું હૃદય જે છે એ નોર્મલ સામાન્ય સંજોગો હોય એમાં 72 ધબકારા જોવા મળે છે. શિશુમાં અને ગર્ભસ્થ બાળકોમાં એ વધારે હોય છે. બાળકો જે એકદમ નાના હોય, એકદમ નવા તાજા જન્મેલા હોય, અથવા તો માતાના ગર્ભની અંદર શિશુ જે હોય છે એમની અંદર એ ધબકારાનું પ્રમાણ ઘણું બધું વધારે છે, 100 ઉપર હોય છે. કારણ કે ત્યારે હૃદયની જે આખી પમ્પિંગની જે ક્રિયા છે એ ખૂબ ઝડપથી ચાલતી હોય છે. પણ સામાન્ય સંજોગોમાં એક એડલ્ટ વ્યક્તિ જે હોય છે એ લગભગ 70 થી 75 ધબકારા અને એવરેજની 72 ધબકારા 1 મિનિટની અંદર ઉત્પન્ન કરતા હોય છે. અહીંયા આપણે જોવાનું ખાસ એ છે કે આ ધબકારા ઉત્પન્ન કરવાનું જે કામ છે, ગાંઠ સ્નાયુ જે છે, અહીંયા જે ગાંઠ પેશી જોવા મળે છે એમાંથી એસએએન જે છે એ આ આખા ધબકારા ઉત્પન્ન કરવાનું કામ કરે છે. અહીંયા ઉત્પન્ન થયેલો ધબકારો એ અહીંયા આવે, અહીંયા એ મોટો કરે છે. એવીએન જે એમ્પ્લીફાયર છે, એટલે એ પછી આખી જે પ્રક્રિયા છે એને છે કે અહીંયા સુધી પાસ કરતા હોય છે. તો આવી રીતે એ ધબકારાની મદદ જે ઉત્તેજના, અહીંયા જે વિદ્યુત પ્રવાહ અથવા તો જે આપણે નામ આપ્યું છે ઉર્મિવેગ, એ જે લખ્યું છે આ શબ્દ ઉર્મિવેગ, એટલે જ આ છે કલા વીજ સ્થિતિમાન. અને એ જ એવું છે કે જે હૃદયની હૃદ પેશીને ધબકવા માટે પ્રેરે છે. અને એ જે પ્રેરણા આપે છે એના આધારે આપણા હૃદયમાંથી જુદી જુદી રીતે વિદ્યુત પ્રવાહની મદદથી લોહીનું આવજા થતી હોય છે. અહીંયા તમે ભણેલા છો કે અહીંયા વાલ્વ છે, અહીંયા પણ વાલ્વ છે, અહીંયા પણ બીજા બધા અર્ધચંદ્રાકાર વાલ્વ આવેલા હોય છે ફુફ્ફુસકાંડ અને ધમનીકાંડની અંદર. તો એ બધામાંથી લોહીનો જે પ્રવાહ છે એ આગળ ચલાવવા માટે આ ઉર્મિવેગ હૃદયની દિવાલો ઉપર પથરાવો જરૂરી છે. ખાસ યાદ રાખજો, અહીંયા મેં આડો છે એક રીતે દોર્યો છે, પણ આ જે પેશીઓ છે એની દિવાલની અંદર આ વિદ્યુત પ્રવાહ પસાર કરતું હોય છે. તો આવી રીતે આપણું હૃદય સ્વયં સંચાલિત રીતે ધબકતું હોય છે. ઓકે, એક બીજી વાત સમજીએ. ઘણી વખત તમે છાપામાં કે બીજી કોઈ રીતે વાંચતા હશો, કોઈ વ્યક્તિ કોમામાં જતો હોય છે, એને બ્રેઇન ડેડ એવું નામ આપવામાં આવે છે. શું છે એ પરિસ્થિતિ? કોમાની પરિસ્થિતિ. કોમા એટલે અલ્પ વિરામ, યાદ રાખજો. ફૂલ સ્ટોપ એટલે પૂર્ણ વિરામ. કોમા શબ્દ શું કામ વપરાણો છે જોજો.
કે વ્યક્તિનું જીવન પૂરું નથી થયું, અટક્યું છે. એટલા માટે ત્યાં તમે જોવો છો કે વાક્ય અડધું હોય ત્યાં કોમા મૂકવામાં આવે છે. એવું અહીંયા છે, કારણ અહીંયા છે. આપણું હૃદય માયોજનિક છે. ઘણી વખત એવું બનતું હોય છે કે કોઈ મોટી ઈજા થવાને કારણે વ્યક્તિનું ચેતાતંત્ર જે હોય છે એ કામ કરતું બંધ થઈ જાય છે, મગજ. એટલે એના બધા જ અંગો પોતાનો કંટ્રોલ ગુમાવે છે. અંગોમાં હલનચલન કશું જ હોતું નથી. પણ હૃદય તો માયોજનિક છે, એને પોતાના ધબકવા માટે ચેતાતંત્રને કોઈ જરૂર જ નથી. પરિણામ એવું બને છે કે વ્યક્તિનું બ્રેઇન ડેડ હોવા છતાં એનું હૃદય ધબકતું રહેશે. પરિણામે રુધિરનો પ્રવાહ ચાલુ રહેશે. ખાસ યાદ રાખજો કે વ્યક્તિના અંગો સડે ક્યારે? જ્યારે લોહીનો પ્રવાહ બંધ થઈ જાય ત્યારે. પણ આવા વ્યક્તિઓ જે હોય છે કોમામાં, તો એમની અંદર શું જોવા મળે છે કે રુધિરનો પ્રવાહ સતત ચાલુ રહેતો હોવાને કારણે એના અંગો સડતા નથી. આવા વ્યક્તિઓને બ્રેઇન ડેડ અથવા કોમામાં ગણાય છે. ઘણી વખત એવું બને છે કે કોઈ સંજોગોમાં બહુ વધારે સ્ટ્રક્ચરલ મોટી ઈજા અંદર ન થઈ હોય અને મગજ એમનામ કામ કરતું બંધ થઈ ગયું હોય તો એવું બને છે કે થોડાક સમય પછી એ મગજને ફરી વખત કામ કરવા માટેની પેલી ઉત્તેજના મળે છે અને મગજ ફરી વખત કોમામાંથી બહાર આવે છે માણસો ઘણા બધા. દર વખતે એવું જરૂરી નથી કે થાય જ, પરંતુ ઘણી વખત એવું બને છે કે હૃદયનો પ્રવાહ સતત ચાલુ રહેતો હોય, વ્યક્તિ સંપૂર્ણ મૃત્યુ પામતો નથી, પરંતુ લાંબા સમય સુધી કોમામાં રહ્યા પછી પણ વ્યક્તિ ફરી પાછી પોતાની જાગૃતિ મેળવે એવું ઘણી વખત બનતું હોય છે. તો કોમામાં જવાની જે પરિસ્થિતિ છે એનું કારણ શું? મગજ કામ કરતું બંધ થઈ ગયું હોવા છતાં આપણું હૃદય માયોજનિક હોવાને કારણે કામ કરવાનું ચાલુ રાખે છે અને હૃદયનું સર્ક્યુલેશન ચાલુ હોય છે. મગજમાંથી સંવેદનાઓ બંધ થઈ ગઈ છે, અંગો ઉપર કંટ્રોલ હોતો નથી, પણ હૃદય ધબકવાનું ચાલુ હોય છે. એવી કન્ડિશન એને આપણે કોમા અથવા તો બ્રેઇન ડેડ એવી અવસ્થા તરીકે ઓળખતા હોઈએ છીએ. આજે આપણે જે કંઈ નોંધ કરી છે એની એક PDF કોપી તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં નીચે જે લિંક આપેલી છે એના પરથી ડાઉનલોડ કરી શકો છો.